નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। સમગ્ર રાજુલા જાફરાબાદ તાલુકાના તમામ નાના મોટા પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા। રાજુલા શહેરમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 22મા પાટોત્સવ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા। રાજુલા શહેરમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 22મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। આ પાટોત્સવમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ મંદિરનો 22મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। આ પ્રસંગે ભાવનગર મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય યોગ વિજય સ્વામીએ પોતાના રસાળ શૈલીમાં આ કથાનો લાભ આપેલો। સાથે સાથે મહાપૂજા, ધૂન, પ્રાર્થના, પૂજ્ય સંતોના પ્રવચન અને આશીર્વચન અને દર્શન તેમજ રાત્રિના મહાપ્રસાદનું ભવ્ય આયોજન આ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવેલું। આ પ્રસંગે રાજુલાના અનેક અગ્રણી વ્યક્તિઓ, મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો સહિતના અનેક લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આવા જ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। ભગવાન સ્વામિનારાયણ 244 વર્ષ પૂર્વે આ પૃથ્વી પર પ્રગટ થયા। ભગવાન જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે એને ઓળખવા બહુ અઘરા પડે, કારણ કે ઘણા બધાને એવું લાગે કળિયુગમાં ભગવાન પ્રગટ ન થાય, એ તો સતયુગ ને દ્વાપર ને ત્રેતામાં થઈ ગયા, કળિયુગમાં ભગવાન હોય નહીં। પણ આપણે વિચાર કરીએ કે સતયુગની અંદર તો બધા સારી રીતે જ વર્તતા હતા, એ વખતે કઈ ભગવાનને બધાને સમજાવવાની જરૂર ન પડે, છતાં પણ ભગવાન પ્રગટ થયા। તો કળિયુગની અંદર તો અધર્મનો એટલો બધો વ્યાપ વધ્યો છે, તો એમાં તો ભગવાનની જરૂર પડે ને પડે। અને ભગવાનને ક્યારે આવવું ને કઈ રીતે આવવું ને કઈ જગ્યાએ આવવું આપણે બધાએ થોડું નક્કી કરવાનું હોય, એ તો ભગવાન નક્કી કરે કે મારે ક્યારે પૃથ્વી પર પ્રગટ થવું છે। પણ આજે લોકો નક્કી કરવા માંડ્યા કે કળિયુગની અંદર ભગવાન ન હોય, ભગવાન કઈ પ્રગટ થાય નહીં, કારણ કે માણસ માત્રના મનની અંદર ભગવાન એટલે શું, તો કે ભગવાન આવે એટલે આમ પ્રકાશ થાય, ભગવાન બધા ચમત્કાર બતાવે, આમ આકાશમાં ઉડે અને એમની પાછળ ચક્કર ફરતું હોય, એવું હોય તો જ ભગવાન કહેવાય। પણ ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે મનુષ્ય રૂપ ધારણ કરે છે, ત્યારે મનુષ્ય જેવી ચેષ્ટા કરે છે ને એવા ચરિત્રો કરે છે। સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે। સ્વામિનારાયણ આજે રાજુલા BAPS મંદિરને બરાબર 22 વર્ષ પૂર્ણ થયા, એટલે કહેતા કે 22મો પાટોત્સવ હતો અને 23મા વર્ષની અંદર પ્રવેશ થયો। તારીખ 14 એપ્રિલ 2003ના રોજ પ્રમુખ સ્વામી મહારાજે પોતાએ આ મંદિરની પ્રતિષ્ઠા કરી અને રાજુલાના હરિભક્તોને આ મંદિરની ભેટ આપેલી, એ નિમિત્તે આજે પાટોત્સવ હતો। અને એ પાટોત્સવ નિમિત્તે પૂજ્ય સંતો, ખાસ મહુવા મંદિરના કોઠારી પૂજ્ય વિનમ્ર મુનિ સ્વામી, ભાવનગર મંદિરના કોઠારી પૂજ્ય યોગ વિજય સ્વામી, સાથે સાથે આ વિસ્તારની અંદર સેવા કરતા પૂજ્ય સંત નિર્દેશક એવા અખંડ મંગલ સ્વામી
ને એમની સાથે જે સંતો પધારેલા અને હરિભક્તોને પાટોત્સવ નિમિત્તે મહાપૂજાનો લાભ આપ્યો. ત્યારબાદ પાટોત્સવ નિમિત્તે રવિ સભા અંતર્ગત આ સભાનો સર્વે હરિભક્તોએ લાભ પ્રાપ્ત કર્યો અને ત્યારબાદ સર્વ હરિભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે રાજુલા મંદિરનો 22મો પાટોત્સવનો ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે હમણાં ધર્મેશભાઈ વાત કરી તે પ્રમાણે અર્થે વિવિધ કાર્યક્રમો મંદિરની અંદર થયેલા. એની અંદર ઠાકોરજીનો ભવ્ય અન્નકૂટ, ભવ્ય મહાપૂજા અને ઠાકોરજીની અર્થે મૂર્તિઓનું સંતો દ્વારા પૂજન કરવામાં આવેલું. આ પાટોત્સવના ઉત્સવની અંદર ભાવનગરના મંદિરના કોઠારી પૂજ્ય સંતો યોગ વિજય સ્વામી પધારેલા. સાથે સાથે મવા મંદિરના કોઠારી પૂજ્ય વિનમ્ર મુનિ સ્વામી તેમજ આ વિસ્તારની અંદર સતત સેવા આપતા પૂજ્ય અખંડ મંગલ સ્વામીએ ખૂબ જ દાખલો કરી અને આ રીતે કાર્યક્રમ માટે ખૂબ આયોજન કરેલું. બધા જ હરિભક્તો જે પધારેલા તમામ હરિભક્તો માટે આ રીતે સુંદર મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ મંદિર એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ રીતે 2003ની અંદર સમગ્ર રાજુલાની જનતા માટે ભેટમાં આપેલું છે. આ મંદિરની અંદર તમામ પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવે છે. દર રવિવારે આ રીતે બાળકો માટે સભાઓ પણ થાય છે. યુવકો માટે દર શનિવારે સભા થાય છે અને દર રવિવારે 5:30 થી 7:30 આ રીતે મંદિરના હોલની અંદર આ રીતે નવી સભાનું પણ આયોજન કરવામાં આવે છે. તો તમામે તમામ જે કે ભાવિક ભક્તો હોય એને આ રીતે મંદિરની અંદર આ રીતે કાર્યક્રમમાં પધારવા ખાસ અમે આ રીતે રાજુલા સત્સંગ મંડળ વતી ભાવિભરનું આમંત્રણ આપીએ છીએ. અને આજનો આ કાર્યક્રમ છે એ બધાના સહયોગથી આ ખૂબ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. આ તકે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ તેમજ તમામ પધારેલ સંતો તેમજ આજના પાટોત્સવની અંદર જે કંઈ હરિભક્તોએ સેવા આપી છે એ તમામનો આ તકે આભાર વ્યક્ત કરું. જય સ્વામિનારાયણ.